આ સરસ તડકો છે, કપડાં ધોઈને હવે અમે જઈએ છીએ અદાના ઘરે. ત્યાં જઈને નાળિયેર ઉતારીએ છીએ, પણ ઉતરતા નથી. માંડ માંડ કરીને 2 નાળિયેર ઉતર્યા છે અને ત્રીજું નાળિયેર પણ ઉતરું નહીં. એટલે અમે બંને નાળિયેરની છાલ ઉખાડવા માટે મશીન પાસે જઈએ છીએ. પાકેલા હે પાકેલા હશે તો અવાજ ન થાવતો એટલે કેવું છે? મીઠું છે તો કાનો પીધું એમનો ભાઈ નારિયેળ પાકી ગયો આખું ભરેલું એટલે અવાજ નહોતો આવતો. મીઠું જ છે. બધા ટેસ્ટ કરો નારિયેળ પાણી. હાલો તૈયાર થઈ ગયા. એ દીરા જાવ ને પણ ગણપતિ. હા સમજાઈ ગયું બધું. રસ્તો બતાવીશ તમને. કે મામા રસ્તો બતાવીશ. ચાલો. હા કેવાય મામા, હું તમને રસ્તો બતાવીશ. એમ હા સીધે સીધું જવાનું. સીધે સીધું જવાનું. અમે બધા સુમરિયા ગણપતિએ જવા નીકળી ગયા છીએ ને ભાવીની રસ્તામાં મને ગાડી ચલાવવા આપી કે ચાલ ચલાવ. તો ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવું છું, પણ ગાડી ચલાવવાની મજા આવે છે. એટલે હવે વ્યવસ્થિત શીખવી પડશે. પણ ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવી છે એટલે હિંમત પણ પૂરી આવી ગઈ છે કે મને ગાડી ચલાવતા આવડી જશે. એટલે હવે વ્યવસ્થિત પછી શીખી લેશું. અત્યારે ગણપતિ સુધી મેં જ ગાડી ચલાવી છે, વ્યવસ્થિત ચલાવી શકી છું. ભાવીને પણ કીધું કે ના તું વ્યવસ્થિત ચલાવે છે, એટલે પૂરી હિંમત પૂરેપૂરી હતી મારામાં. ને અમે પહોંચી ગયા છીએ ગણપતિ સુધી. અને ત્યાં અમે બધા સાથે મારા બે નણંદ, દીરા અને ભાવિન બધા છીએ સાથે. અને હવે અમે દર્શન કરવા માટે અંદર જવાના છીએ. ગણપતિનું મંદિર જે સુમરિયા ગણેશ ઓળખાય છે, ત્યાં હનુમાનજીનું પણ એક મંદિર છે, આ સામે છે તે. હવે જો આ મંદિર ઘણા વર્ષો પહેલાંનું છે, પણ મંદિર આવું નહોતું. પહેલાં નાનું એવું હતું, હવે સરસ મોટું બનાવેલું છે. અને ત્યાં એના પૂજારી પણ રહે છે અને વ્યવસ્થિત રીતે તેની સાર સંભાળ રાખે છે. અને આ ગણપતિના અમારા દાદા પહેલાં અહીંયા આવતા હતા ત્યારનું આ મંદિર છે. એમ કે આની બાજુમાં અમારી વાડી પણ છે, એટલે કાયમી અહીંયા આવવાનું થતું. એટલે આ ગણપતિએ વધારે આવતા, પણ અમે તો ક્યારેક જ આવીએ છીએ. જો હનુમાનજીનું મંદિર પણ મોટું બનાવેલું છે, પહેલાં નાનું હતું. હવે અમે જઈ રહ્યા છીએ અમારી વાડી તરફ. આ બધા વૃક્ષો એ બધા ગણપતિના ગાર્ડનમાં. આ છે સક્કરિયા, પણ હજી થયા નથી. અને સરસ એવું ચીવડું પણ નીકળ્યું એટલે લઈ લીધું. હવે ગોતે છે અંદર બેન કેવા ચીવડા છે અંદર, પણ બીજા કોઈ છે નહીં, પાકેલા કાચા છે બધા. જો આ સરસ નાળિયેરી પણ છે વાવેલી. ચીભડાનો વેલો છે, પછી સાકરટેટીનો પણ વેલો છે, તરબૂચનો પણ છે. લગભગ બધા ફ્રૂટો આમાં છે અહીંયા.
દીરા તું ક્યાં ગઈ અંદર આવતી રામ ની ઈ ખારું ખારું હોય ઈ ચાડવું નાનું જો હા જો ફાઇન ફાઇન છે વોટરમેલન કેવું છે સરસ નાનું નાનું કેવું મસ્ત છે સૂર્યમુખી જો સૂર્યની સામે જ એનું મોઢું હોય જો અને સૂર્ય ઉગે ને ત્યારે આ બધું ખુલે આવી રીતના પછી આથમી જાય ને ત્યારે જો આ બંધ થઈ જાય આ બધું અત્યારે જો સૂર્ય છે એટલે એની સામે જ ઈ સૂર્યનું ફૂલ નમેલું હોય છે સાકરટેટી બધાય સરસ ફ્રૂટ છે હો એ બધાય મસ્ત મસ્ત આ રહી જો કેવડી મોટી થઈ છે આ હજી નાની હશે ને કે આવડી થતી હશે આ જો એના વેલા છે સાકરટેટીના આ સામે દેખાય છે બધામાં મગફળી વાવેલી છે સરસ મગફળી છે વરસાદની રાહ જોવે છે પણ વરસાદ હજી આવેલો નથી એટલે પાણી ત્યાં ચાલુ કરેલું છે થોડું થોડું એટલે પાણી પીવડાવે છે આ સરસ મકાન બનાવેલું છે અને સરસ થઈ ગયું છે મકાન ત્યાં લોકો રહે છે અને જ્યાં ધૂળ છે ત્યાં મોટો હોજ એટલે કે સ્વિમિંગ પુલ જેવું બનાવવાનું છે પછી અમે બધા ત્યાં જાશું હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં બીજા ઘણા ફ્રૂટ આવે છે તે જોતા જાય છે જો આ દાડમનું વૃક્ષ છે સરસ એવા દાડમના ફૂલ આવેલા છે દાડમ હજી નથી આવ્યા એની બાજુમાં છે આ સેતુરનું વૃક્ષ એમાં પણ સેતુર છે ને હજી વૃક્ષ નાનું છે આ જો આ મિની સ્વિમિંગ પુલ જોયું ત્યાં આ જો વડવાયું જો વાહ વાહ આ મારા નણંદ પણ ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવે છે અમને બંનેને ભાવીને શીખવ્યું હવે હું આવી ગઈ છું મારા પિયર આ મારા ભત્રીજો અને ભત્રીજી છે અમે ચાલો હું રીવા અને નંદ બનાવી રહ્યા છીએ સૂકી ભાજી આજે અમારે બનાવવાની છે સૂકી ભાજી બટેકા ફોડી લીધા છે પછી નંદ ખાવાની સૂકી ભાજી દાદા ને બા રહ્યા છે દા અમે કોઈ રહ્યા નથી પણ અમે પણ સૂકી ભાજી ખાશું બધાની યારે ખાશું ને આપણે હાલો તમે ખાવા ખાવી હોય તો હું તારે આવું શીખવાનું ફટાફટ થઈ ગયું ને કટિંગ આમ કટિંગ કરવાનું હે ને મસ્ત મસ્ત થઈ જાય કટિંગ